નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના એપિસોડમાં આપણી સાથે વહેલી સવારે ગિરીશભાઈ જોશી જોડાયા છે. ગિરીશભાઈ જ્યારે આપણી સાથે જોડાય છે ત્યારે કંઈક નવી વાત લઈને આવે છે, નોખી વાત લઈને આવે છે. એ માત્ર આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર જ નથી, પરંતુ એ ઇન્વેસ્ટિગેશન બરાબર કરીને જ વાત કરે છે, એટલે એમની વાતમાં તથ્ય હોય છે. આજકાલ આપણે ત્યાં જેમ ગોદી મીડિયા છે, એમ અમેરિકા કે પછી મિડલ ઇસ્ટના દેશોની અંદર મોસાદ અને સીઆઈએ એ જે રીતે કંટ્રોલ કરે છે, આપણે ત્યાં મોદી કંટ્રોલ કરે છે મીડિયાને, પણ ત્યાં એ એજન્સીઓ એ કંટ્રોલ કરે છે. એટલે સાચા સમાચારો શું, તો એ જાણવા માટે એને માટેની બહુ જ મહેનત કરીને એને લઈને આવવાનું કામ એ ગિરીશભાઈ કરતા હોય છે. ગિરીશભાઈ વરિષ્ઠ પત્રકાર છે અને આપણા પરિવારના સભ્ય છે. આજે જે વાત લઈને આવ્યા છે એ વાત દુનિયા આખીના બદલાયેલા સમીકરણોની છે. નાટોનું શું થશે હવે, ટ્રમ્પભાઈ તંગડી કેમ ઊંચી રાખી રહ્યા છે, ચીન જેને કયા જહાજો એ ઈરાન તરફ મોકલી રહ્યું છે, આ બધી વાતો, અને ખુર્દ શું કરશે, કારણ કે એમને પણ જેને અમેરિકાએ કોને દગો નથી દીધો. મને લાગે છે આપણે ત્યાં મોદી વિશે એમ કહેવાય છે કે મોદી બધાને દગો દે છે, તો અમેરિકાની પાસેથી જ કદાચ એ પાઠ શીખ્યા લાગે છે કે બધા જે સીડીએ ચડવું એ સીડી તોડી નાખવી. એમને બચાવ્યા હતા આડવાણીજીએ, એમને બચાવ્યા હતા મુરલી મનોહર જોશીએ, અને સત્તામાં આવ્યા પછી, વડાપ્રધાન થયા પછી સૌથી પહેલા એમણે જ આ બંને સીડીઓને તોડી નાખી અને એમને જેને માર્ગદર્શક મંડળમાં મોકલી આપ્યા. 75 થઈ ગયા એમ કહીને, પોતે 75 થયા છતાં હજુ તો બીજા 25 વર્ષ રાજ કરવું છે, એટલે કે તાનાશાહ થઈને રહેવું છે ભારતમાં. ભારતની પ્રજામાં જો હીર હોય તો લોકશાહીને બચાવે, નહીં તો તાનાશાહી આપણે ત્યાં પાછી ગુંજ છે. ગિરીશભાઈ, આપ આ આજનો ઘટનાક્રમ જે ચાલી રહ્યો છે, જે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનનું યુદ્ધ ચાલી રહ્યું છે ખાડી દેશોમાં, મને લાગે છે કે ઈરાને તો કહી દીધું છે પોતાના ખાડીના દેશોને, જે એને અમેરિકન અસેટ્સ ઉપર જે મારા ચલાવ્યા એમાં કેટલાકને જે નુકસાન પહોંચ્યું, કેટલાક દેશોને, તો એને એમને માફી પણ માગી છે. પરંતુ હવે દુનિયા આખી શિયા સુન્ની ભૂલીને મુસ્લિમ એકતા તરફ વળી રહી છે. એવું પણ આ યુદ્ધનું આપણને પરિણામ જોવા મળે તો નવાઈ નહીં. ગિરીશભાઈ. ધન્યવાદ હરિભાઈ. જો આ આખા ગેમની અંદર એક અનસંગ હીરો જે હતો, ધેટ વોઝ ટર્કી. ટર્કીએ પોતાનો રોલ એટલો એમ્બિગ્યુઅસ રાખ્યો અને એકદમ વખત ઉપર જે એને પલટી મારી છે, એમાં છેલ્લા 24 કલાકની અંદર ઘણા બધા સમીકરણો બદલાઈ ગયા. એની સિસ્ટમ તમે જો તો શું હતી કે પહેલા તો તમે જુઓ, આજે સવારથી રડાર 24 ઉપર તમે ફ્લાઇટના રૂટીન જુઓ ને, તો દુબઈ, અબુધાબી બધા એરપોર્ટો ચાલુ થઈ ગયા અને સ્ટેટ ઓફ હોર્મોન્સથી ફ્લાઇટો જવા માંડી. એનો મતલબ એ છે કે ત્યાંથી આ તમારા એરક્રાફ્ટ કેરિયરો હટી ગયા છે, નહીં તો આ લોકો એરિયામાં રિસ્ક લે નહીં. એટલે પહેલી વાત તો એ છે કે ડૂબી ગયો કે નહીં ડૂબ્યો એ બધું એમ્બિગ્યુઅસ, નો મેસેજીસ. કારણ કે ઇઝરાયલે તો 100% અપલોડિંગ બંધ કરી દીધું છે, કોઈ મેસેજીસ જતા નથી. એટલે પરિસ્થિતિ પ્રેક્ટિકલી તમે જુઓ, પછી જેટલા પણ અમેરિકન એરફોર્સના પ્લેન પેલા રિયાદથી ઉપડતા કે અબુધાબીથી ઉપડતા, એ તમે અત્યારે રૂટીન જુઓ તો એ લોકો ડાયરેક્ટ ખાલી ટેલ અવીવથી ઉપડે છે, અહીંયા આટા મારીને પાછા જાય છે. એટલે એને ટેન્કર ફરે છે, એટલે કદાચ બોમ્બાર્ડિંગ કરતા, કારણ કે B-52 ને એ તમારા રડાર 24 માં દેખાય નહીં. એટલે કંઈક ચાલે છે. પણ 24 કલાક પહેલા ઈરાને એક મિસાઇલ મારી છે, જેમાં સેજલ 2, એની મેક્સ સ્પીડ છે 13. એ 13 મેક્સ સ્પીડને જે એને સેજલ મારી છે, એના પછી ભયંકર ટેલિવીમાં નુકસાન થયું છે, એવા ઘણા બધા સોર્સિસ કહી રહ્યા છે. અને અત્યારે સવારના જયારે પ્લેનમાં પ્રેસ વાળા પૂછતા હતા ટ્રમ્પને કે ભાઈ તમને એવું લાગે છે કે આ બધા નુકસાનમાં રશિયા એમને રિયલ ટાઈમ ઇન્ટેલિજન્સ આપી રહ્યું છે, તો એને ગોલ જવાબ આપ્યો કે ના, એ તો દે આર ગુડ પીપલ. એ કે મને નથી લાગતું આપતા હોય તો એ કે આપણને બહુ મોટું નુકસાન થાય. એટલે એની ગભરાટ તમે જુઓ, આને દેશની સંપ્રભુતા કહેવાય કે ચીના કે રશિયાની સામે સ્ટેટમેન્ટ કરવા માટે માણસ તૈયાર નથી.
એટલે આ ફરક છે એક ઇન્ડિપેન્ડન્ટ કન્ટ્રીમાં જેને પોતાનો એક સ્ટેટસ ઉભો કરેલો છે. હવે એની સામે તમે જો કે ટર્કીએ જે મોટો ખેલ કર્યો, ટર્કીના થોડા ઇતિહાસમાં જઈએ તો ખુર્દ જે છે એ એક આખું એક એથનિક ગ્રુપ છે. એની અંદર ફક્ત શિયા સુની નહીં, એની અંદર શિયા સુની, એલેવાઇટ, યઝેદી અને ક્રિશ્ચન્સ બધા ભેગા છે અને એ 3 કરોડ છે. અને એ પોતાનું જૂનું કલ્ચર જાળવી રાખવા માટે એ લોકો પહેલેથી જ એમાં એ લોકોના જે ભાગ છે એ નોર્ધન ઇરાકમાં છે, સિરિયામાં છે, ટર્કીમાં છે અને ઈરાન વેસ્ટની અંદર એ લોકો પોતાનો ભાગ અલગ કુર્દિસ્તાન તરીકે માંગી રહ્યા છે. હવે એની અંદર દરેક કન્ટ્રીઓને ડિસ્ટર્બ કરવા માટે અમેરિકાએ એ લોકોનો ઉપયોગ કયા વર્ષોમાં 1975માં જીરાલ્ડ ફોર્ડે એ લોકોને પ્રોટેક્શન આપી અને ઈરાકની અંદર ડિસ્ટર્બન્સ ઊભું કર્યું હતું. પછી ખુર્દોને ખબર પડી કે આપણને ધોખો થયો. પછી 1988માં રોનાલ્ડ રેગને પણ એને કેમિકલ વેપન્સ ઈરાકની અંદર વાપરાય છે અને અમારા માણસો મરે છે એવા સ્ટેટમેન્ટ અપાવી અને ઈરાકને જે એને ખતમ કરવાનો પ્રોગ્રામ કર્યો એમાં પણ ખુર્દનો ઉપયોગ થયો. પણ ખુર્દોને કોઈ આઝાદી અપાવવા માટે કોઈ અમેરિકાએ મહેનત કરી નહીં. 1990માં જ્યોર્જ બુશે પણ આ જ કામ કર્યું હતું અને એને સદામ હુસેનને પછી ખતમ કરવા માટે આ લોકોનો ઉપયોગ કર્યો હતો. કારણ કે આ લોકોનો વિરોધ કોઈ કરી શકતું નથી, કારણ કે એની અંદર શિયા, સુની, એલેવાઇટ, યઝેદી, ક્રિશ્ચન બધા ભેગા છે અને એ લોકોનો સંપ ગજબનો છે. એ લોકો લડાકુઓ છે, એ ઇન્ટેલિજન્ટ છે, એ લોકોને કેવી રીતે મશીનનો ઉપયોગ કરવા. હવે એની અંદર શું હતું કે ડિસ્ટર્બન્સ કરવા માટે જેમ મોસાદ અને આ લોકો રેગ્યુલર કરે છે કે ત્યાં જે ડિસ્ટર્બ એરિયા હોય ને એની અંદર એ લોકો એવા લડાકુઓને ડેવલપ કરે, એમને હથિયાર આપે, પૈસા આપે. તો એક કોમાલા પાર્ટી એ લોકોએ ઊભી કરી હતી જેના જનરલ સેક્રેટરી હતા અબ્દુલ મોતાદી. હવે એને એ લોકોએ સિરિયામાં ડિક્લેર કરાવીને એમ કહી દીધું કે સિરિયા વોઝ ધ ફર્સ્ટ કન્ટ્રી કે એમને એક ઓટોનોમસ એરિયા આપી દેવામાં આવ્યો. પછી એને ISIS ઊભું કર્યું અને એની અંદર ઈ આર્મીને ડિસ્ટર્બ કરી, અસાદને કાઢી અને બેસાડ્યા જુરાનીને. પછી હવે અત્યારે એવું ખબર પડે એ લોકો પાસે 2 આર્મી બનાવી હતી આ લોકોએ. એમાં એક SDF હતું, સિરિયન ડેમોક્રેટિક ફોર્સ. એમાં નવાઈની વાત એવી હતી કે ISIS ને પછી કાઢવા માટે એના જ ગ્રુપની અંદર એક આખી મહિલાઓની એક બ્રિગેડ બનાવી જેનું નામ હતું YPJ. એટલે YPJ આખું મહિલાઓનું એલું હતું. અને ISIS ને જે તમે બદનામ કરતા હતા, ISIS ત્યાંથી નીકળી ગયું એનું મોટું કારણ હતું એને કીધું કે ભાઈ મહિલાઓના હાથે અમે મરવા તૈયાર નથી, એવી રીતે એ લોકોએ કાઢ્યા. એટલે આ બધી તમે જો ડીપ ગેમ્સ જે રમાય છે તો પછી હિસ્ટ્રીમાંથી બહાર આવે. એટલે એવી રીતે કરીને ISIS ને ત્યાંથી ભગાડ્યા. હવે ઈ જે SDF તમે ઊભી કરી હતી અત્યારે સિરિયન આર્મીમાં જમા થઈ ગઈ. હવે એની અંદર જે ખુર્દના માણસો છે એ પાછું ડિમાન્ડ કરવા માંડ્યા છે, પણ એને પાછો એક લોલીપોપ આપ્યું કે અમારી આર્મીને આવવા દો, તમે એમના ભેગા રહ્યો અને ઈરાન ઉપર હુમલો કરવાની મદદ કરો તો અમે તમને મદદ કરશું. પણ આ વખતે બદલાઈ ગઈ સિસ્ટમ, કારણ કે સિરિયાની જે ઓટોનોમસ કાઉન્સિલ છે એની પોતાની પાર્લામેન્ટ છે, ત્યાં ઇલેક્શન થાય છે, ત્યાં પાર્ટી છે, વ્યવસ્થિત એ લોકોની આર્મી છે. હવે એમાં તમે જુઓ તો અત્યારે ખુર્દિશ રિજનલ ગવર્મેન્ટ જે છે એના સ્પોક્સ પર્સનનો કાલે એક સ્ટેટમેન્ટ આવે છે, એનું નામ છે પેશવા હાવરામની. હવે એને એમ કીધું કે અમને કોઈ એવો લડાઈમાં શોખ નથી, કારણ કે અમે ઇતિહાસ જાણીએ છીએ કે તમે અહીંયા કોઈ પણ આર્મી લાવશો તો અમારા ખુર્દ તેમને મદદ નહીં કરે, કારણ કે તમે અમારી આઝાદી માટે કોઈ કંઈ કર્યું નથી. એટલે હવે આ જે મોટો ગેમ હતો અને હવે ખબર પડે છે કે ટર્કીએ ધીરે કરી અને પોતાનો સ્ટેન્ડ બદલી નાખ્યો. એ લોકો ભરોસામાં હતા કે ટર્કી જે નાટોનો દેશ છે અને અત્યાર સુધી નાટો રહેતો રહ્યો, એના 3 દિવસથી માણસો ચાઇના માટા મારે છે. અને હવે એમને ખબર પડી કે હુવાઈનો નેટવર્ક ખાલી ગવર્મેન્ટ પૂરતું ચાઇના ચલાવીને દેતું હતું અને ઇન્ટેલિજન્સ ટર્કીથી જઈ રહ્યું હતું. એટલે અલી ખમેનાઈની શહાદત પછી આખો ઇસ્લામિક સ્ટેટના સમીકરણો બદલાઈ ગયા. હવે તમે જુઓ અત્યારે સાઉદી અરેબિયા કે દુબઈ, અબુધાબી એમના એર સ્પેસની ના પાડી છે, એટલે ઈમાનદારીથી ના પાડી છે. જેટલા આ લોકોના મેક્સિમમ મેજર રડાર હતા કે એમના જેટલા બી બેઝ હતા એ બધા તો લગભગ નાબૂદ કરી નાખ્યા એ લોકોએ. એટલે હવે જે એની આંખો કાઢી લીધી પછી હવે એટેક થાય તો એ રોકી શકાય એમ નથી. ઇઝરાયલને જેટલાને રિક્વેસ્ટ કરી, અત્યારે તમે સ્ટેમરનો રિપોર્ટ જો છેલ્લે એમ શું કીધું કે ભાઈ હું હથિયાર આપવા તૈયાર નથી, કારણ કે મારે પણ અહીંયા ખતરો છે. એટલે ટ્રમ્પ ભડક્યા છે કે મારે એવો ભાઈબંધ ન જોઈએ જે હું લડાઈ જીતી જાઉં પછી મને ઓજારમાં. એને કીધું હું 2 તમને વોરશિપ મોકલવા તૈયાર છું એમ, પણ એને ના પાડી છે. એટલે હવે વટનો માર્યો, લેશે નહીં પણ ભૂખો મરશે એવી પરિસ્થિતિ અત્યારે ટ્રમ્પની ઉભી રહી છે. એટલે ટર્કી અને
ખુદ કાઉન્સિલનું રવૈયો બદલાયા પછી આ લોકોને હવે છેલ્લો જે રિસોર્ટ હતો કે આપણે વોરમાં આર્મી બૂટ્સ ઓન ધ ગ્રાઉન્ડ કરી અને મારી શકશું અને ઈરાનમાં ઘૂસી જશું અને આપણે હાલાકી કરશું, પણ ઈ બી એનો ચેપ્ટર હવે પૂરું થઈ ગયું છે. એટલે હવે જોવાનું રહેશે કે આવતા 24 કલાકની અંદર ઈ જે બાંગુ પુકારતો તો ટ્રમ્પ, હવે એની અંદર કેટલું ઈ સહેલું પડે છે. લાસ્ટ આન્સર આવી ગયું કે ઈરાને કીધું કે હું યુરોપ અને અમેરિકન શિપ સિવાય બધાને આવા જવા દઈશ, બધા પોતપોતાનો ધંધો કરે. અને એમાં કાલે જ મેં પછી મુન્દ્રા પોર્ટ ઉપર એક ક્લિયરિંગ એજન્ટને ફોન કર્યો હતો. મને કે અમારે તો, કારણ કે સાઉદી અરેબિયા 95% અનાજ આપણાથી લે છે, એટલે કે આપણી બધી શિપોની પરમિશન આવી ગઈ, પાર થાય છે. એટલું જ થયું કે તમારે 200 રૂપિયાનો જે ઇન્સ્યોરન્સ ફ્રેટ આવતું હતું એ અત્યારે 2300 રૂપિયાનું આવે છે. પણ એ ખાધા વગર ચાલશે નહીં. એટલે હવે ત્યાં શિપો પહોંચ્યા પછી ઇન્સ્યોરન્સ કંપની, એની અંદર સિસ્ટમ્સ હોય છે, FOB હોય છે કે CIF હોય છે, એવી રીતે. હવે એમાં એમ કીધું કે ભાઈ અમને એવા મેસેજ મળે કે હમણાં તમે ભરી નાખો, પછી એનું એટલે તમે જુઓ કે ખાવા પીવાની સગવડો ઈરાન ખોલી દેવા તૈયાર છે અને બધી શિપો જવા તૈયાર છે. એનો મતલબ એ થયો કે ત્યાંનો જે ખતરો અમેરિકા દેખાડી રહ્યું હતું એ અત્યારે ગ્રાઉન્ડ ઉપર કાંઈ નથી. એટલે ધડાધડ મુન્દ્રા પોર્ટ ઉપર એક્ટિવિટી ચાલુ થઈ ગઈ, કંડલા પોર્ટ, મુન્દ્રા પોર્ટ બધેથી હવે અનાજ ને બધું બુકિંગ ચાલુ થયું. એટલે સમીકરણો બદલાઈ ગયા છે. હવે અમેરિકા શું કરે છે, હાર માને છે કે નથી માનતો? અને આ લોકોએ તો કહી દીધું કે ભાઈ અમે તો કરબલાથી શીખ્યા છે કે અમે તો મરવા જ તૈયાર છે, મરી જાશું તોય અમારી જીત જ છે. હવે એની સામે જે મરવા તૈયાર હોય જે કન્ટ્રી, એની સામે અમેરિકા શું બગાડી લેશે એ જોવાનું રહ્યું. જી, આઈ એગ્રી. મને લાગે છે પણ તેલ અવીવ ઉપર જે રીતે ઈરાન હજુ મારો કરે છે, 13 મેક એનો મારો થયો, હજુ મને લાગે છે એની પાસે 15 મેક છે, અને જો એ મારશે તો ઇઝરાયલ આખું છે ને ખતમ થઈ જશે. તો આપણા ભાઈ કોની સાથે રહેવાનું પસંદ કરશે? કારણ કે ભાઈ તો જેને હાલક ડોલક જ હોય છે. ક્યારેક છે ને બીજિંગ જાય છે, ક્યારેક મોસ્કો જાય છે, ક્યારેક વોશિંગ્ટન જાય છે. ભારત કોની સાથે સાહેબ? તમે જે પણ ઇમ્પ્રેશનની અંદર એમ સમજ્યા કે ભાઈ આ તો ઇન્વિન્સિબલ છે, ઈરાન અને આપણે ઇઝરાયલ ને અમેરિકાને કોઈ હરાવી શકે નહીં, અને આપણે એકવાર ઇઝરાયલ ભેગા થઈ જઈએ એટલે ચાઇના, પાકિસ્તાન, બાંગ્લાદેશ બધા બી જશે કે ભાઈ આ બડુકા ભેગા થઈ ગયા. હવે તો હેડમાસ્ટર જ ઘર ભેગા થઈ ગયા છે, તો હવે તમે કરશો શું? તમે જો 2 દિવસ પછી ભાન આવ્યું એટલે ઈરાનનો કોન્ડોલન્સ મેસેજ દેવા માટે અલી ખમેનાઈનું એ તમારો એક ફોલ્ડરિયો જાય છે. આજે બધું તમે કરી રહ્યા છો એ જો તમે ઇરિટેટ કરવા કરતા હો તો તમે હિન્દુસ્તાનના ભવિષ્યને ખાડામાં નાખી રહ્યા છો. જો અને ભૂલ કબૂલ કરવાની તો આપણામાં તેવડ જ નથી, આપણે તો ભૂલ કબૂલ જ નથી કરતા. તો આનું ભવિષ્ય શું થશે? પણ તમે હજી બી ઈમાનદારી જુઓ તો રશિયા અને ચાઇનાની જે પણ સમજદારી હોય કે જે એ લોકો આપણી ઇમ્પોર્ટન્સ સમજતા હોય કે ભવિષ્યમાં સરકાર બદલાવ્યા પછી પણ ઈ જ એરેન્જમેન્ટ તમે જુઓ, જે આપણે ડિસ્કસ કરી ગયા કે અત્યારે બધું તમારું હિન્દુસ્તાનનું આખું તંત્ર ઇઝરાયલના મોસાદના હાથમાં છે. હવે એમાંથી તમે કેમ છૂટશો? એને છૂટવા માટે વળી પાછો જો તમને મદદ માંગવી હોય તો ચાઇના કે રશિયા પાસે જવું પડશે, અને એ લોકો જ ઇલાજ કરશે. અને એ લોકોને ચિંતા નથી કે નજીકમાં જ બેઠા હોય તો નાની મિસાઇલ મારીને પૂરું કરવું પડશે, મોટું નહીં કરવું પડે. અને તમે જુઓ તો ઈશારો ઈરાને કરી દીધો. એને એમેઝોન અને એના પહેલા ડેટા સેન્ટર તોડી નાખ્યા છે ગલ્ફમાં. પછી એને કીધું બી કે જો અમારી સામે કોઈ પણ સિસ્ટમનો હથિયાર વાપરવામાં આવશે તો અમે એને ઉડાડશું. અને ડેટા સેન્ટર ઊભું કરવું એ બહુ મોટું એક હર્ક્યુલિસ ટાસ્ક છે. તમે ઊભા તો કરાવી દીધા છે, તમને એમ છે કે તમે જે સીબેડ કેબલો ઉપર ઇન્ટરનેટ ચાલે છે એના પર આપણે ડેટા સાથે કબજો લઈ લેશું, પણ હવે તમારા ડેટા એ સિક્યોર્ડ નથી. અને જે તમે ઇઝરાયલની અંદર જાણ હોવા છતાં પણ તમે ઈરાનિયન શિપને, અમેરિકન સબમરીનને એટેક કરવા દીધો છે, એ તો મેસેજ બધા માટે ખતરો છે અત્યારે. શ્રીલંકાને જે પણ જ્યાં શિપો ત્યાંથી વટાય છે તો કાલે મારી દેશે, તો ઇન્ડિયન વોટર્સની અંદર આપણો એતબાર કોણ કરશે? એટલે આ બધી જે ચીજો થઈ રહી છે એ આપણા માટે નામોશી લાયક છે. પણ હવે આપણે જો માનવા જ તૈયાર ન હોઈએ, પણ જો દેશ આજે આટલા વર્ષોથી ભારત જીવતું જ છે ને મરતું નથી, કેટલાય મુગલો આવ્યા, અંગ્રેજો આવ્યા, આ બી આવી ગયા કાળા અંગ્રેજ, પણ આની અસ્મિતાને ઠેસ નહીં પહોંચાડવા માટે વળી વખતની અંદર એવી કોઈ સરકાર બી આવી શકશે જે આ બધું રિવર્સ કરી શકે છે. એમને તમારે કાલે ઇવન ફોરેન એક્સપર્ટ્સ એમ કહેતા હતા કે જેવી જર્મન આપણે અમેરિકન સબમરીને ઈરાનની વોરશિપ ઉપર એટેક કર્યો તો તમારે તરત જ પહેલો મેસેજ આપવો જોઈએ કે અવર કોન્ટ્રાક્ટ સ્ટેન્ડ્સ કેન્સલ્ડ. તમે બોસ્નિયાને બધું કરીને બેઠા છો
પણ એનો મતલબ શું છે? જો તમે પોતાનું ઇન્ટિગ્રિટી મેન્ટેન ન કરતા હો, એગ્રીમેન્ટ તો બે બાજુ હોય ને, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ છે. તો એગ્રીમેન્ટ અને અન્ડરસ્ટેન્ડિંગના જો તમે રૂલ્સ મેન્ટેન ન કરતા હો તો એ આપણી બહાદુરી હોત, જે આપણે આગળની સરકારોએ જોઈ છે, જે ઇન્દિરા ગાંધી જવાબ આપતી, કે જે લાલ બહાદુર શાસ્ત્રી જવાબ આપતા, કે જે રાજીવ ભાઈ, એઝ એ કન્ટ્રી તમારી એક અસ્મિતા હોય છે, તમે એને જો ખાડે ચડાવી દો. પણ આમની માનસિકતા કે ઇઝરાયલ સાથે આપણે સંબંધ રાખવા, કે ઓલો બી એન્ટી મુસ્લિમ મેન્ટાલિટી વાળો છે અને આપણે બી છીએ, બેના રવૈયા સરખા છે. અને આપણે આગળ બી ડિસ્કસ કર્યું કે જ્યારે જ્યારે ભાજપની સરકાર આવી ત્યારે અમેરિકા આવી થવાની હંમેશા કોશિશ કરે છે. એ ભૂલથી જ જો આપણે શીખી ગયા હોત તો આજે અમેરિકાને આપણે એક અડ્ડો ન દીધો હોત, પાકિસ્તાનનો એતબાર નથી કરતો, બીજો કોઈ એની પાસે છે નહીં, તો આપણે શેના માટે વપરાઈ ગયા ઈ તો હવે વખત બતાડશે, જ્યારે એફસ્ટીનની ફાઇલો ખુલશે કે પેગાસીસનો રેકોર્ડ ખુલશે. જી, આઈ એગ્રી. આજે સવારે એટલે કે 8મી માર્ચ, આપણે ત્યાંની 8મી માર્ચે હું વોશિંગ્ટન પોસ્ટ વાંચી રહ્યો હતો. એના ઇન્ટેલિજન્સ રિપોર્ટ એમ કહે છે કે એટલું સરળ નથી અમેરિકા માટે કે ઈરાનને જ હરાવવું. અને બીજો એક રિપોર્ટ બાજુમાં જ છે, ફોટા સાથે છે, કે ચાઇના કોઈક ડિફેન્સ માટે ઉપયોગી એવા કેમિકલ ઈરાનને મોકલાવી રહ્યું છે. આવો એક રિપોર્ટ છે. હવે મીડિયાની અંદર આ રિપોર્ટ આવ્યા છે, એનો અર્થ શું સમજવો? અને એ પાછા અમેરિકાના મીડિયામાં આ રિપોર્ટ આવ્યા છે. આમાં એવું છે કે જ્યારે એટમિક એક્સિડન્ટ થાય ને, તો એના બે બેઝિક નિયમ છે, કે એક તો એની અંદર એક ટાઈપનો સોડિયમ સોલ્ટ છે, જે તમારે તરત જ નાખી દેવો પડે અને પછી એને સિમેન્ટથી આખો બ્લોક કરી નાખવો પડે. એ એક નિયમ છે. એટલે આપણે જયારે મને લાગે બીજા કોઈ ચેનલ ઉપર આપણે જયારે પાકિસ્તાન ઉપર એમ કીધું કે અમે એટમિક બોમ્બ મારીને એ લોકોના સેન્ટર ઉડાડ્યા છે, તો અમે કોઈક એક્સપર્ટ મને કે ત્યાં તમે મુવમેન્ટ જોઈ લ્યો, કે જો ત્યાં કોઈ વ્હીકલની મુવમેન્ટ ન દેખાતી હોય, કારણ કે આની અંદર તો પહેલું કામ એ જ કરાય કે ત્યાં જઈને ફટાફટ સિમેન્ટના મોટા મોટા ટેન્કરો જાય અને એની ઉપર સિમેન્ટ નાખીને એને બ્લોક કરી નાખે. એટલે જ એ લોકો રિએક્ટર્સ અંડરગ્રાઉન્ડ રાખે, તો જ એનાથી બચી શકાય. પછી એની પેરીફેરી ઘટી જાય. એટલે પોસિબલ છે કે આ કેમિકલ્સ કદાચ ચાઇનાએ મોકલ્યા હોય, કે કાંઈ પણ સક્સેસફુલી પણ જો કદાચ ઈરાન ઉપર એટમિક એટેક કરી શકે, જેની શક્યતા નથી. આજે તું 4 માળની બંકર બસ્ટર મોકલતો તો ઈ કાલે સેજીલે પણ કરીને બતાડ્યું કે તમારા બંકર બસ્ટર અમે 20 માળના પણ ઉડાડી શકીએ છીએ. એટલે લડાઈ બરાબરીની જે પોસિબલ છે, એન્ટિસિપેટેડ રિસ્કની અંદર ચાઇનાએ કેમિકલ મોકલ્યા હોય, કે જો કદાચ કાંઈ થાય તો તમારું પ્રોટેક્શન રહેશે. અને હવે તો શિપનો મુવમેન્ટ ખુલી ગયો, એટલે હજી તો ઘણી બધી રમતો થશે. મેં તમને તેથી વાતે કરી હતી કે આ લોકોનો જે 7મો બેડો હટી ગયો, એનું મોટું કારણ કે એ લોકોને 12 કલાક પછી ખબર પડી કે આ જે કન્ટેનર શિપો જે 21 ઊભી છે ચાઇનાની, એમાં માલ નથી, એની અંદર ડ્રોન છે. એટલે પછી જોયું કે હવે તો આને હટાડા એમ નથી, એટલે પોતે હટી ગયા. એટલે ચાઇના તો બહુ છાને છપને ખેલ ખેલી જશે. એ અંદાજ કદાચ અમેરિકાને નહોતો, કારણ કે એમને હતું કે અમારું નામ પડ્યા પછી ટેરિફ લગાડો એટલે દુનિયા આવી જશે, માફી માંગશે, જે કઈસી કરશે. પણ એ વખત બદલાઈ ગયું છે. અને હવે જે રીતે ટ્રેઝરી બોન્ડ્સ બધા લેવા પાછા પહોંચી રહ્યા છે, એ મોટામાં મોટો ટેન્શન અત્યારે ટ્રમ્પના એના ઘરમાં છે. અને એની અંદર 26% એની પોપ્યુલરિટી એટલે જ આવી ગઈ છે કે ઓલા વિચાર કરે છે કે પૈસા કાઢશું ક્યાંથી. એટલે હવે બધી બાજુથી ઘેરવાની તૈયારી થઈ ગઈ છે. એને ભૂલ ઈ જ કરી કે એને રશિયા અને ચાઇનાના પ્રોગ્રેસને અંડર એસ્ટિમેટ કર્યો હતો. બ્રિક્સની જે ડેવલપમેન્ટ હતી એને તોડવા માટે બહુ મોડો આવ્યો. એની પહેલા એને ક્રિપ્ટોકરન્સીની ગેમ ખેલી, એમાં ફેલ થઈ ગયો. એટલે હવે એ ભૂલ કબૂલી લેશે તો હજી થોડું બચશે, નહીં તો અમેરિકાની પરિસ્થિતિ શું થશે એ અમેરિકાની પબ્લિક જાણે છે. જી, બ્રિક્સને તોડવામાં તો ભારતને તોડી શક્યા, બાકીના મને લાગે છે દેશો કોઈ તૂટતા નથી હજી. ભારતને તો મોઢા ઉપર નરેન્દ્ર મોદીને એને વોશિંગ્ટનમાં જ કહ્યું હતું કે બ્રિક્સ ઇઝ ડેડ, અને નરેન્દ્ર મોદી પાસે કોઈ જવાબ નહોતો. આ છે ને ભક્તોને પણ ન ગમે એવી હકીકત છે. હવે ભક્તોએ તો મને લાગે શામરૂખી બુદ્ધિ રાખી છે, એટલે એમને છે ને પેલું દિમાગ તો વાપરવાનું નથી. અને બીજું, સરકાર છે ને જે રીતે સાહેબ ઉભા થયા તો પણ છે ને માસ્ટર સ્ટ્રોક, સાહેબ બેઠા તો પણ માસ્ટર સ્ટ્રોક. આ ગોદી મીડિયાનો ખેલ છે. એટલે પ્રશ્ન હજુ મને એક છેલ્લો પ્રશ્ન આપને કરવાનું મન થાય છે. તુર્કી પલટી મારે એનું મહાત્મ કેટલું? આખું સમીકરણ બદલાઈ ગયું. તમે જુઓ, નાટોનો હિસાબ કિતાબ જોઈ લીધો. બહુ હોશિયારીથી રશિયાએ એમ કીધું કે આટલો મોટો પાવરફુલ દેશ છે, એ યુક્રેન ઉપર કબજો કેમ નથી કરી શકતો. પણ એ એક નોર્મલ એક માણસની થિંકિંગ છે.
પણ એણે બહુ વ્યવસ્થિત રીતે ક્વી ઉપર આખો કંટ્રોલ લઈ લીધો, જ્યાં મેક્સિમમ રેર અર્થ મટીરિયલ્સ છે. એણે પહેલી જ વાતમાં કીધું કે ઈ જગ્યા હવે હું પાછી દઈશ નહીં. એટલે ઈ જે લઈ લીધા પછી હવે એના સી બેડ ઉપરનો પોર્શન રહ્યો, ત્યાં બેઠો એ ધંધો કરે. આટલું લંબાવ્યા પછી અમેરિકાના ભંડારો લડાઈમાં તો એને ખાલી કરાવી દીધા, કારણ કે તમારી જવાબદારી હતી યુક્રેનને બચાવવાની. હવે એમાં બાકી જે હતું એટલે એને નેટોને નડ્યો કે તમે પણ હથિયાર આપો. હવે એને થોડા ઘણા આપ્યા પછી હવે એમને કહે છે કે તમે મને હથિયાર આપો, કારણ કે ઇઝરાયલની હાલત ખરાબ છે. એટલે નાટો બદલાઈ ગયું. નાટોનો જેવો સમીકરણ બદલાણું એટલે તરત જ ટર્કીએ પલટી મારી. અને હવે એ મેસેજીસ રિલે થાય છે કે ચાઇના સાથે યુઆનના પેમેન્ટની અંદર હુઆઈ કંપની સાથે આખું ઇન્ટરનેટ એને પેરેલલ ઊભું કર્યું, જે ઈરાનમાં બાયડુ સાથે ગૂગલની સામે બાયડુ ચાઇનાએ કરી આપ્યું હતું. મતલબ ચાઇના ઇલેક્ટ્રોનિક્સ આઈટી સેક્ટરની અંદર ઓલરેડી ટર્કીની અંદર બેઠું છે. એટલે અમેરિકાને ખબર છે કે હવે કોઈ સિક્રેસી નહીં રહે. અને ટર્કીએ જોઈ લીધું કે આ લોકો વરી પાછા ખુર્દને ચડાવી, અને ખુર્દનો મેજર એરિયા પણ ખુર્દોનું ટર્કીમાં છે. એટલે તમે જુઓ તો એનો છોકરો જે છે બિલાલ અર્દગવાન, એને કાલે ફોરેન મિનિસ્ટર ડિક્લેર કરી દીધો છે. એટલે અત્યારે જે રિસ્ક ફેક્ટર્સ દેખાઈ રહ્યા છે કે હવે એમના પોતાના માણસો પ્રયત્ન નહીં કે અમેરિકન ને મોસાદ મળીને કયા માણસોને ફોડી નાખશે. એટલે તમે જો તરત જ છેલ્લા 48 કલાકની અંદર આખા વિશ્વના સમીકરણ એટલા બદલાણા છે કે હવે જે ટર્કી ઉપર ભરોસો હતો, ટર્કીને એ લોકો પર ભરોસો નથી. એટલે નાટોની અંદર પણ હવે એક્ટિવ નહીં રહે. એને જો કાલે મદદ કરવી પડી તો એ કદાચ ચાઇના ને રશિયાના ઈશારે ચાલશે. એ અમેરિકા સમજે છે. યુકે ના પાડી દીધી કે એને મોડી મદદ આપવાની વાત કરી છે. એ સમજે છે કે અમારે બધું આપી દેવા પછી કાલે જો રશિયા કે આ લોકો અમારી ઉપર એટેક કરે તો નાટોને બચાવવા આવશે કોણ? એટલે નાટોનો જેવો ઢીલાસ પડી છે એટલે ટર્કીએ પોતાનું ઓરિજિનલ, અને ટર્કી એક એવા જંકશન ઉપર બેઠો છે કે એ આખા યુરેશિયાની અંદર મોટામાં મોટું એ માથું છે અત્યારે તો. અને એની કેપેસિટી છે, એની પણ એરક્રાફ્ટ બિલ્ડિંગમાં અને વોરફેરની અંદર એની માસ્ટરી છે. એટલે હવે આપણે જોવું પડશે, કારણ કે હવે પાછો ટર્કીને આપણે સારું કહેશો તોય ભગતોને ખરાબ લાગે, કારણ કે ટર્કીના આપણે ઘોર વિરોધી છીએ. પણ આપણે એ ભૂલી ગયા છીએ કે સ્ટાર્ટિંગમાં જયારે પ્લેન બનતા હતા ત્યારે ટર્કીથી એન્જિન આપવાની વાત પણ આપણી ટર્કી સાથે જ થઈ હતી, પેલા પ્લેનની 1965માં. એટલે જેમ જેમ વખત બદલાતું જાય અને ટર્કી સાથેના સંબંધો પાછા શરૂ કર્યા, કારણ કે અદાણીને ફાયદો થાય એને માટે. એલિબિટ એની જે કંપની હતી 153 કન્ટ્રીઝની અંદર એની એલિબિટ કંપની જે છે એ એરપોર્ટ મેનેજમેન્ટ કરે છે, ફક્ત આપણા પાસે નહીં, 133 કન્ટ્રીની અંદર. તમે રાતોરાત એને કાઢી મૂકો છો અને પાછા એના જ માણસો અદાણી ભરતી કરી અને અમદાવાદ એરપોર્ટ ચલાવે છે. એટલે તમે વિચાર કરો કે આજે તમારી બધી, એટલે તમને નડશે પણ નહીં, કારણ કે જે જગ્યાએ તમે અદાણીને લઈ ગયા અહીંયા તમારો સૌથી પહેલું વિરોધ કન્ટ્રી સાથે અદાણીના પણ એસ્ટેટો ઉપર એટેક થઈ રહ્યા છે. તમે જુઓ તો ગ્વાદર એક્ટિવ નતો, ચાબાર એક્ટિવ નતો, ચાબારને શું કામ તોડી મૂક્યો? પછી ખબર પડી કે ભાઈ આ તો ચાઇનાના, કારણ કે તમે એને આપી દીધો છે દુબઈ વર્લ્ડ ને, અત્યારે ત્યાં રેલવે લાઈન નાખવાનું કામ દુબઈ વર્લ્ડ પાસે છે. એટલે લોકો ઢીલા પડી ગયા કે ભાઈ આના પર તો કરાય નહીં, આમાં ઇન્ડિયાનો કોઈ હાથ છે નહીં. એટલે આપણે હાથે કરીને ગ્વાદર છોડી, એટલે આપણે અમેરિકા અને ઇઝરાયલને ખુશ કરવા માટે આપણા દેશને કોલોની બનાવી નાખી છે. હવે આમાંથી કેમ નીકળવું છે એ વરી કોક ભગતસિંહ ને ચંદ્રશેખર આઝાદ આવશે, એનો રસ્તો કરશે. જી ગિરીશભાઈ, આમ તો અનંત સુધી ચર્ચાઓ કરી શકાય એવી આ બાબત છે. અને ટ્રમ્પભાઈ એ એમની તંગડી ઊંચી રાખવાની કોશિશ કરે છે, પરંતુ મને લાગે છે હવે એક્સપોઝ થઈ ગયા છે. અને ઇઝરાયલ ઉપર જે રીતે ઈરાન હજુ મારો ચલાવી રહ્યો છે 13 મેક નો, જેને છે ને કોઈ એનો ડોમ બોમ્બ એ છે ને કોઈ રોકી શકે એવી સ્થિતિમાં નથી. હજુ તો ઈરાન પાસે છે ને 15 મેક છે મિસાઇલ્સ. એટલે મને લાગે છે એમને ડર લાગે છે, એટલે કોઈ કોમ્પ્રોમાઇઝ મંત્રણાઓ માટે તૈયાર છે. પાછા હોશિયારી તો એવી ઠોકે છે કે બિનશરતી અમારે શરણે આવે. અરે ભાઈ, તમારે શરણે શું કામ આવે? અને મને લાગે છે આપણી ચર્ચાનો એક બીજો નિષ્કર્ષ આપણે જે કહ્યું ટર્કીની બાબતમાં, અને આમે ઇસ્લામિક વર્લ્ડ એ શિયા સુન્નીમાં વિભાજિત જે હતું, અથવા તો ધારો કે સાઉદી અરેબિયા અને ટર્કીની વચ્ચે જે એની પેલી જે હતી, એ બધા હવે એમની વચ્ચે એકતા ઊભી થાય અને એક આખું મુસ્લિમ વિશ્વ એ વધારે મજબૂત થાય આ ટ્રમ્પભાઈના નાટક ચેટકથી, અથવા તો નેતન્યાહુએ જે એમને મિસગાઈડ કર્યા છે. હવે ટ્રમ્પભાઈને તો પાછો ચૂંટણીઓ આવી રહી છે, મધ્યસત્રી ચૂંટણીઓ આવી રહી છે, એમાં એમની શું હાલત થાય છે એ જોવાની છે. પણ આજનો આપણો આ એપિસોડ ખૂબ રસપ્રદ રહ્યો. આપનો ખૂબ ખૂબ આભાર, અને ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.